આમ તો ભાર વગરના ભણતરની વાતો બહુ સાંભળી હશે, પણ રિયાલિટી કંઈક અલગ છે. કેમ કે ભાભરના ડેરિયાવાડાની શાળામાં બાળકને અક્ષર સારા ન આવવાને લઈને મારવામાં આવ્યો છે. ત્રીજા ધોરણમાં ભણતા બાળકને ગાલ અને પીઠ પર ઈજાઓ થતા હોસ્પિટલમાં એડમિટ કરાયો છે અને આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. વાલીઓ આક્ષેપ પણ કરી રહ્યા છે. મારો છોકરો શાળાએ ગયો હતો, એટલે એને લેસનમાં અક્ષર બરાબર રાઇટિંગમાં ના આવે તો સાહેબે ઢોર માર્યો હતો. પછી એને માર્યો એટલે રાતે પેશાબ કરતો બહુ દુખતું હતું. વહેલા એકી કરવા જેવું એટલે ખૂનના 2 ટીપા પડ્યા. આખું કાનમોરું બરાબરનો આખું ભરાઈ ગયું છે. મોરમ હજી સુધી લોહી પણ ભરેલું છે. મારે ભાગ રાખેલો છે રૂની. દેરિયાવાળા શાળામાં ભણવા જાય છે. હું છું નાથપુરાનો બળવંતી ગુજરજી ઠાકોર. શું કારણે માર્યો હતો તને? અક્ષર નતા. કોણે માર્યો હતો? શું નામ બેનનું અને સાહેબનું? હું કઈ વાલીઓ આક્ષેપ પણ કરી રહ્યા છે કે સમગ્ર મામલે શિક્ષકે મારવાની ઘટનાનો ઇનકાર કરીને કહ્યું છે કે શાળામાં આવી કોઈ ઘટના બની જ નથી. તમામ વાલીઓ શાળાના બાળકો પણ સાક્ષી છે કે મેં કોઈ જ શિક્ષા નથી કરી. વાલી કઈ રીતે આક્ષેપ કરે છે એ મને ખબર નથી પડી રહી. અમે પડ્યા જ નહીં, પણ મારે હોય તો ખબર તો પડે જ ન. અને હું તો વર્ગમાં જ નથી ગઈ. વળી ત્રીજા ધોરણનો વર્ગ કાલે મેં લીધો જ નથી. બાળકોને પૂછો, કાલે હું બહાર જ છું, હાજરી પત્રક બનાવતી બાળકો આવી અને સ્થાન પ્રાપ્ત કર્યું છે. એની આગલી સાલ પણ 2 ઠાકોરના બાળકોએ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીંયા એવો કોઈ મતભેદ નથી, અહીંયા એવા કોઈ વાદ વિવાદ નથી. આ ઘટના કેમ બની, કોના ચડાવવાથી બની, કેવી રીતે બની, એ વિશે ખરેખર મને કે શાળાને કોઈ જાણકારી છે નહીં. ગઈ સાલ અમે ગુણોત્સવમાં સતત અમારી શાળા શરૂ થઈ અને ગુણોત્સવ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અમે A ગ્રેડ. જોકે હાલ તો વાલી અને શિક્ષક એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે બાળકને શિક્ષા કરી કોને? બાળકને શિક્ષા ન કરી તો ઈજાઓના નિશાન ક્યાંથી આવ્યા? વાલીને એવો તો કયો વિરોધ હોઈ શકે કે શિક્ષક પર આક્ષેપ સાથે ફરિયાદ પણ કરી? આવા અનેક સવાલો. સમગ્ર મામલે તપાસ બાદ જ સત્ય સામે આવશે કે ઘટનાનું તથ્ય શું હતું. છે કે સાહેબોને તમે મારા છોકરાને સારી રીતે ભણાવો, એવું કંઈ એવું બીજું કંઈ કોઈ કદાચ ભૂલથી મરાઈ ગયું થોડા ઘણું તો એના મુજબ માફી માગે. કદાચ કંઈ મારણ હોય તો વાલીઓનો જ આક્ષેપ છે કે અમારા